ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારું સવાર પડી ગયું છે. બીજા બધા હજી એટલા બધા થાકેલા છે, બધા હજી સૂતા જ છે. પછી હું એક જ જાગ્યો છું અને હવે બધાને જલ્દી જલ્દી જગાડું છું. હવે આપણને થોડોક ટાઈમ મળ્યો છે તો થોડી ઘણી એક્સરસાઇઝ પણ કરી લઈએ, જે હું તમને ફાસ્ટ ફૂડમાં બતાવી દઉં છું. આપણું ગુજરાતી ટિપિકલ ફેમિલી ગમે ત્યાં બહાર આવીએ નાસ્તો તો ઘરનો જ જોશે. આપણે ફરવા આવ્યા છીએ પણ તોય આપણું કામ જે છે ક્યાંય પેન્ડિંગ ન રહેવું જોઈએ. કામ અહીંયાથી પણ થઈ શકે કરવું પડશે. હાય કે તો દેખ હાય માથે કિનામાંથી ચેકઆઉટ કરી નાખ્યું છે અને જયપુરમાં નીકળી ગયા છીએ. શોપિંગ કરવાની છે, ફરવાનું છે, બધું જોવાનું છે. રસ્તામાં બહુ જ ટ્રાફિક છે એટલે પછી આ કાર પાર્કિંગ માટે જે છે ત્યાં ગાડી પાર્ક કરી છે અને હવે અહીંયાથી ચાલીને જાય છે બધા. હું અહીંથી તમને આખું માર્કેટ બતાવું છું. માર્કેટ આપણે આખું ફરવાનું છે અને આ તમે જોવો છો આ પિંક સિટી શું કામ કહેવાય છે હું તમને બતાવું. ઓલ ઓવર આખે આખું પિંક છે, તમે જોઈ શકો છો. બધી દુકાનો સેમ પિંક કલરની દુકાન અને વ્હાઇટ કલરનું ઉપર બોર્ડ હોય છે. બધામાં સેમ, કોઈનું કંઈ અલગ સ્પેસિફાઈડ નથી. હર એક આઇટમ યુનિક છે. બધી જ વસ્તુમાં એટલું માઇનોર નાનું વર્ક કરેલું છે. જબરજસ્ત આઇટમ છે અને હરેક વસ્તુ આપણે એક જોઈને એક ભૂલી જાય એવી છે. હવે અહીંયા આપણા માતુશ્રી મમ્મી ઘૂસે છે ખરીદી કરવા માટે અને આપણે ત્યાંથી નીકળી ગયા છીએ, કેમ કે આપણે એમાં મજા આવતી નથી. આપણે માત્ર એન્જોય કરવા આવ્યા છીએ. આપણે આખું માર્કેટ ફરવાનું છે. મારું તો એવું માનવું છે કે કોઈ પણ ટુરિઝમ પ્લેસ હોય ત્યાંથી મારા જેવા વ્યક્તિએ સ્પેશિયલી કોઈ ખરીદી ન કરવી જોઈએ, કેમ કે આપણને ભાવ મોલ કરતાં આવડતું નથી. એટલે ખાલી એન્જોય કરવું જોઈએ, ફરવું જોઈએ. જે લોકોને યાદી માટે ખરીદી કરવી હોય એ કરી શકે છે. આ ભાઈ આપણને બોલાવે છે પણ આપણે જાશું નહીં. હવે ડીંગુબાને લાગી હતી ભૂખ એટલે એમને સમજાવતા મનાવતા આવી ગયા જમવા. જમવાનું એકદમ મસ્ત છે અને હું એમ કહું છું કે જયપુરમાં આનાથી બેસ્ટ મારા ખ્યાલથી ક્યાંય નહીં મળે. આ તમે જોઈ શકો છો આપણે ખરીદી બધી કરી લીધી છે ને શોપિંગમાં એટલા બધા મશગુલ હતા કે કાંઈ શૂટ નથી થયું. આ સાંજનો ટાઈમ છે અને હવે સાંજે આપણે આવ્યા છીએ હવા મહેલ જોવા માટે. આ ભાઈ ગાઈડ છે, મને કહે છે 450 રૂપિયામાં હું તમને આખો મહેલ બતાવી દઈશ, આખી હિસ્ટ્રી બતાવી દઈશ. મેં એમને ખાલી એટલું જ કીધું કે હું બ્લોગર છું. તો એમણે મને કીધું કે તું એક કામ કરો, તમે જ મને આખો મહેલ ફરાવી દો. હવે એમને તો હું બતાવવાનો નથી પણ તમને બધાને જબરજસ્ત એન્જોય કરાવવાનો છું, તમને બધાને ફરવવાનો છું. અને બિલીવ મી યાર, તડકો એટલો ગજબ પડ્યો છે બપોરે, પણ અત્યારે સાંજ પડ્યું અને જયપુર આખું ઠંડુ. ગજબ છે. અને આ છે ભવ્ય એન્ટ્રેસ સવાઈ પ્રતાપસિંહજી હવા મહેલ. ભાઈની આવ્યા ભેગી ડ્યુટી થઈ ગઈ છે ચાલુ ફોટોગ્રાફી. યાર એન્ટ્રેસ એટલું જોરદાર હતું, આગળ કેવું હશે હું વિચારીને ગજબ ફીલ થાય છે. વાહ જબરજસ્ત. અહીંયાનું તમે લુક જુઓ એક વખત, કલરનું કોન્ટ્રાસ્ટિંગ જુઓ, એકદમ જબરજસ્ત છે. અને આ દરવાજા ઉપર કાઢેલું છે, જબરજસ્ત પેટર્ન છે યાર. અને એનો લોક, એના દરવાજાનું જે સાંકળ બહુ જ મસ્ત છે. કોતરણી કામ પણ એટલું વ્યવસ્થિત એકદમ પરફેક્ટ કરેલું છે, જોઈ શકો છો. મહારાજા સવાઈ પ્રતાપસિંહજી. અને હવે હું આવી ગયો છું મહેલના સૌથી ઉપર ટોચના ભાગમાં, જ્યાંથી હું આખા મહેલનું લુક જોઈ શકું છું ને આપ સૌને બતાવું છું.
અહીંયાથી ઉપરથી યાર જેને હાઇટ ફોબિયા હોય એને જોવું જ ના જોઈએ, જેમ કે મને છે. ગજબ બીક લાગે એવું છે યાર. આપણે જલ્દીથી નીચે ઉતરી ગયા અને ઢીંગુબાને હજી રહેવું હતું, પણ એમને મનાવવા માટે મારે મારી ઉપર બેસાડવા પડ્યા. આનો વ્લોગ અલગ ચાલે છે એટલે આપણા વ્લોગમાં મજા નથી આવતી, એટલે એ પોતાનો વ્લોગ બનાવે છે. આખો દિવસ જયપુરમાં ફર્યા છીએ, શોપિંગ કર્યું છે, ને શોપિંગમાં એટલા બધા ખોવાઈ ગયા હતા ને કે વ્લોગ બનાવવાનું ભાન જ નહોતું, એટલે લગભગ મોસ્ટ ઓફ શૂટિંગ નથી થયું. જેટલું થયું છે હવે અહીંથી નીકળીએ છીએ જયપુરને ગુડ બાય ટાટા. બહુ મજા આવી, ખૂબ જ એન્જોય કર્યું છે અને ખરેખર એક વખત વિઝિટ કરવા જેવું સિટી છે, મજા આવી છે. મમ્મી કંઈક કહે છે, શું કહે છે મમ્મી? હા, જામફળ બહુ સરસ લાગ્યા મમ્મીને. અને હવે અહીંયાથી નીકળીએ છીએ, ઉદયપુર પ્લાન છે.